જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, નમો નમઃ. આજના વિડીયો એકમમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 6 વિષય સંસ્કૃતમ વિષયાંગ તૃતીય પાઠ કરોમી. વિદ્યાર્થી મિત્રો, આપણે આજે સંસ્કૃત ક્રિયાપદ વિશે અભ્યાસ કરીશું. ભાષામાં 3 કાળ એટલે કે ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન કાળ. ચાલુ ક્રિયા દર્શાવવા વર્તમાન કાળનો પ્રયોગ થાય છે. અહીં જ્યારે આપણે પોતાની વાત કરી ક્રિયા ચાલુ છે એ ભાવ દર્શાવવાનો થાય ત્યારે આ ક્રિયાપદ વપરાય છે. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ હશે કે જ્યારે આપણે વિડીયોની અંદર વર્તમાન કાળના પ્રત્યયો શીખ્યા હતા અલગથી, ત્યારે ત્યાં 3 કાળ, 3 પુરુષ અને 3 વચન આ બધાની આપણે ચર્ચાઓ કરી હતી કે જ્યારે કાળ શીખીએ છીએ ત્યારે એક વચન, દ્વિવચન અને બહુવચન આવે છે. તે જ રીતે પહેલો પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ. કોઈ વ્યક્તિ પોતાની વાત કરે, કોઈ વ્યક્તિ 2 જણ વિશેની ચર્ચા હોય અને કોઈ ત્રીજા વ્યક્તિની ચર્ચા હોય, એ પ્રકારે. તો અહીં જ્યારે પોતાની વાત હોય ત્યારે જે ક્રિયાપદ વપરાય છે એ છે મી. કરતા પોતે પોતાની વાત કરતો હોય એટલે કે પ્રથમ પુરુષ એકવચન, ત્યારે મી પ્રત્યયનો પ્રયોગ થાય છે. તો જોઈએ કરોમી. પાઠની શરૂઆત થાય છે મમ નામ કિશોરઃ અહમ પાઠશાલામ ગચ્છામિ તત્ર અહમ અભ્યાસમ કરોમી. ફરીથી વાંચું છું. મમ નામ કિશોરઃ અહમ પાઠશાલામ ગચ્છામિ તત્ર અહમ અભ્યાસમ કરોમી. અહમ એટલે હું, ગચ્છામિ એટલે જાઉં છું, અને મમ એટલે મારું. તો આ કહે છે છોકરો કે મમ નામ કિશોરઃ, મારું નામ કિશોર છે. અહમ એટલે હું, પાઠશાળાને ગચ્છામિ એટલે જાઉં છું. તત્ર એટલે ત્યાં, અહમ એટલે હું, અને અભ્યાસમ કરોમી તો એ ત્યાં શું કરે છે? અભ્યાસ કરે છે. તો અહીં કિશોર પોતાની વાત કરતાં કહે છે કે મારું નામ કિશોર છે, હું પાઠશાળા જાઉં છું, ત્યાં હું અભ્યાસ કરું છું. કિશોર કહે છે કે ત્યાં હું શું કરું છું? ત્યાં અભ્યાસ કરું છું. એટલે અહીં એણે પોતાની વાત કરી. ચાલો આગળ જોઈએ. મમ નામ ખુશ્બુ અહમ પુસ્તકાલયમ ગચ્છામિ તત્ર અહમ પુસ્તકમ પઠામિ. મમ નામ ખુશ્બુ અહમ પુસ્તકાલયમ ગચ્છામિ તત્ર અહમ પુસ્તકમ પઠામિ. શબ્દાર્થમાં પણ ફરીથી એ જ રહેશે. મોટાભાગના શબ્દાર્થ હવે સમજવામાં તકલીફ નહીં પડે, ફક્ત જગ્યાઓના નામ બદલાશે વિદ્યાર્થી મિત્રો. અને તમે અહીં જોશો તો ગચ્છામિ, પઠામિ આવે છે. જ્યારે સેમેસ્ટર 1ની અંદર આપણે ભણ્યા ને ત્યારે અહીંયા શું હતું? ગચ્છતી, પઠતી. હવે ગચ્છામિ અને પઠામિ, આ મી વાળો જે પાછળ નિશાની છે ક્રિયાપદની, એ વર્તમાન કાળમાં વ્યક્તિ પોતાના માટે એટલે કે કરતા પોતે એક વચનમાં હોય ત્યારે વપરાય છે. ચાલો જોઈએ. કહે છે મારું નામ ખુશ્બુ છે, હું પુસ્તકાલયમાં જાઉં છું ને ત્યાં હું પુસ્તક વાંચું છું. આ એવા સાધારણ વાક્યો છે કે જેનો પ્રયોગ તમે પણ કરી શકો છો. જેમ કે હું મારી વાત કરું. મમ નામ પદ્મનાભઃ અહમ વિદ્યાલયમ ગચ્છામિ તત્ર અહમ છાત્રામ પાઠયામિ. બરાબર, ત્યાં હું વિદ્યાર્થીઓને ભણાવું છું. તો આ મારી પોતાની વાત કરું છું. તે રીતે તમે અત્યારે ઘરે છો, બરાબર છે, અને તમે ઘરે રહીને આ વિડીયોનો અભ્યાસ કરો છો. તો તમારા માટે શું બનશે નામ? તો જેમ કે તમારું નામ માની લો રામ છે, તો મમ નામ રામઃ અહમ હવે અહીંયા તો વિદ્યાલયમ ગચ્છામિ, પુસ્તકાલયમ ગચ્છામિ છે. તો તમે તો ક્યાં છો? તમે તો ઘરે જ છો, બરાબર છે. તો તમે ઘરે બેઠા છો, તો બેઠા છો માટે તિષ્ઠામિ શબ્દ છે, બરાબર. અને ઘરે છો તો ઘર માટે ગૃહમ. તો અહમ ગૃહે તિષ્ઠામિ, હું ઘરે બેઠો છું. અને શું કરો છો? તો અહમ અભ્યાસમ કરોમી, હું અભ્યાસ કરું છું. આ તમારા માટે બન્યું. એટલે જ્યાં ક્રિયાપદ કોઈ પણ ક્રિયામાં પાછળ મી લગાવવામાં આવે તો એક વચન માટે થાય પ્રથમ પુરુષ. કોઈ વ્યક્તિ પોતાની વાત કરે છે ત્યારે. ચાલો આગળ જોઈએ. મમ નામ રાજેશઃ અહમ ક્રીડાંગણમ ગચ્છામિ તત્ર અહમ ક્રીડામિ. મમ નામ રાજેશઃ અહમ ક્રીડાંગણમ ગચ્છામિ તત્ર અહમ ક્રીડામિ.
શબ્દાર્થ એ જ રહેશે. મોટાભાગે ક્રીડાંગણ માટે નવો શબ્દ છે કે રમતનું મેદાન. તો હવે કહે છે કે મારું નામ રાજેશ છે, હું રમતના મેદાનમાં જાઉં છું, ત્યાં હું રમું છું. ક્રીડાંગણમ એટલે રમતનું મેદાન. અહીંયા રાજેશ પણ શબ્દ જો રાજેશ શબ્દની પાછળ વિસર્ગ છે. કારણ છે કે એ પુલ્લિંગ શબ્દ છે. આપણે અગાઉ જોયું છે પહેલા સેમેસ્ટર દરમિયાન પણ કે જ્યારે પુલ્લિંગ નામ આવે તો પાછળ વિસર્ગ આવે, સ્ત્રીલિંગ નામમાં વિસર્ગ આવતું નથી. તો કહે છે મારું નામ રાજેશ છે, હું રમતના મેદાનમાં જાઉં છું, ત્યાં હું રમું છું. પછી જોઈએ મમ નામ મહર્ષિ, અહમ માતુલ ગૃહમ ગચ્છામિ, તત્ર અહમ માતામહમ નમામિ. કહે છે મહર્ષિ એવું કહે છે કે મારું નામ મહર્ષિ છે, અહમ માતુલ ગૃહમ ગચ્છામિ, હું માતુલ ગૃહમ કહેતા મામાના ઘરે જાઉં છું, તત્ર અહમ માતામહમ નમામિ, ને ત્યાં હું નાનાને નમન કરું છું. માતુલ ગૃહમ એટલે મામાનું ઘર, બરાબર છે. માતા શબ્દ એટલે મમ્મી માટે વપરાતો શબ્દ, માતા માટે, બરાબર. જ્યારે માતુલ એટલે કે માતાનો ભાઈ, એટલે આપણા કોણ થયા? મામા. ને ગૃહમ એટલે ઘર, એટલે મામાનું ઘર, એટલે માતુલ ગૃહમ. તો કહે છે મહર્ષિ હું મામાના ઘરે જાઉં છું, અને ત્યાં જઈને શું કરે છે? તત્ર અહમ માતામહમ નમામિ. માતામહમ કહેતા નાના, મમ્મીના પપ્પા. તો ભાષાંતર કંઈક આવું થશે, મારું નામ મહર્ષિ છે, હું મામાના ઘરે જાઉં છું, ત્યાં હું નાનાને નમન કરું છું. ચાલો આગળ જોઈએ. મમ નામ રમા, અહમ પ્રાર્થના મંદિરમ ગચ્છામિ, તત્ર અહમ પ્રાર્થના ગીતમ ગાયામિ. મમ નામ રમા, અહમ પ્રાર્થના મંદિરમ ગચ્છામિ, તત્ર અહમ પ્રાર્થના ગીતમ ગાયામિ. શબ્દાર્થ પણ મોટાભાગે એક રહેશે, ફક્ત બદલાશે પ્રાર્થના મંદિરમ. પ્રાર્થના મંદિરમ એટલે પ્રાર્થના મંદિર. તો અહીંયા કહે છે મારું નામ રમા છે, અહમ પ્રાર્થના મંદિરમ ગચ્છામિ, હું પ્રાર્થના મંદિરે જાઉં છું, અને ત્યાં જઈને શું કરે છે? તો તત્ર ત્યાં અહમ હું પ્રાર્થના ગીતમ ગાયામિ, પ્રાર્થના ગીત ગાઉં છું. ફરીથી એકવાર ભાષાંતર જોઈ લઈએ. મારું નામ રમા છે, હું પ્રાર્થના મંદિરે જાઉં છું, ત્યાં હું પ્રાર્થના ગીત ગાઉં છું. ત્યાર પછી જોઈશું મમ નામ પ્રવીણ, અહમ જલાશયમ ગચ્છામિ, તત્ર અહમ તરામિ. કહે છે મમ નામ પ્રવીણ, અહમ જલાશયમ ગચ્છામિ, તત્ર અહમ તરામિ. ભાષાંતર જોઈશું. મારું નામ પ્રવીણ છે, મમ નામ પ્રવીણ, મારું નામ પ્રવીણ છે, અહમ હું જલાશયમ એટલે કે તળાવે, જલાશય એટલે જળાશય જ્યાં પાણીનો ભરાવો હોય વધારે, તે તળાવ કહીએ આપણે. હું તળાવે જાઉં છું, તત્ર અહમ તરામી, ત્યાં હું તરું છું. બરાબર છે. અહમ તરામી, ત્યાં હું તરું છું. તેના પછી જોઈશું મમ નામ પૂનમ, અહમ ભોજનાલયમ ગચ્છામિ, તત્ર અહમ ખાદામિ. કહે છે કે મારું નામ પૂનમ છે, હું ભોજનાલયમાં જાઉં છું, ત્યાં હું જમું છું. બરાબર છે. આ એક સામાન્ય વાક્ય છે, તમે પણ એનો પ્રયોગ ઘરની અંદર કરી શકો છો. ત્યારે તમે કહી શકો, તમે જમતા હોય તો તમને કોઈ પૂછે શું કરો છો, તો તમે કહી શકો અહમ ખાદામી, હું ખાઉં છું. આગળ જોઈએ. મમ નામ કૌશલ, મમ નામ કૌશલ, અહમ મિત્રમ સ્મરામિ, અહમ પત્રમ લિખામિ. મમ નામ કૌશલ, અહમ મિત્રમ સ્મરામિ, અહમ પત્રમ લિખામિ. ભાવાર્થ જોઈશું. મારું નામ કૌશલ છે, અહમ મિત્રમ સ્મરામિ, હું મારા મિત્રને યાદ કરું છું. બરાબર, અહીંયા મારા શબ્દ નથી, એવું ફક્ત અત્યારે બોલું છું. હું મિત્રને યાદ કરું છું. અહમ પત્રમ લિખામિ, હું પત્ર લખું છું. લિખામિ એટલે લખું છું. તો આ રીતે થઈ ગયું આનું ભાષાંતર. જોઈશું. મમ નામ પૂજા, અહમ ચિત્રશાલામ ગચ્છામિ, તત્ર અહમ ચિત્રમ પશ્યામિ. મમ નામ પૂજા, અહમ ચિત્રશાલામ ગચ્છામિ, તત્ર અહમ ચિત્રમ પશ્યામિ. કહે છે મારું નામ પૂજા છે,
હું ચિત્રશાળામાં જાઉં છું, ત્યાં હું ચિત્ર જોઉં છું. બરાબર, ચિત્રશાળામાં એટલે ચિત્રશાળા ને પશ્યામી એટલે જોવું. આ દરેક ક્રિયાઓ છે તમારે યાદ રાખવાની છે. કરોમી એટલે કરું છું, ગચ્છામી એટલે જાઉં છું, લિખામી એટલે લખું છું, વદામી એટલે બોલું છું, પઠામી એટલે ભણું છું. બરાબર, પશ્યામી એટલે જોઉં છું. આ દરેક ક્રિયાઓ છે. તો મારું નામ પૂજા છે, હું ચિત્રશાળામાં જાઉં છું, ત્યાં હું ચિત્ર જોઉં છું. આગળ, મમ નામ રૂપલ, અહમ નૃત્યશાલામ ગચ્છામી, તત્ર અહમ નૃત્યામી. મમ નામ રૂપલ, અહમ નૃત્યશાલામ ગચ્છામી, તત્ર અહમ નૃત્યામી. કહે છે મારું નામ રૂપલ છે, હું નૃત્યશાળામાં જાઉં છું, ત્યાં હું નૃત્ય કરું છું. બરાબર, નૃત્યશાળામાં અર્થાત નૃત્યશાળા, જ્યાં નૃત્ય શીખવવામાં આવતું હોય તે સ્થાન. તો નૃત્યશાળામાં જાઉં છું અને ત્યાં હું નૃત્ય શીખું છું. આમ વિદ્યાર્થી મિત્રો, જુદા જુદા ક્રિયાપદનો પ્રયોગ કરીને અહીં જુદા જુદા વાક્યો રજૂ થયા. હવે તમારે શું કામ કરવાનું છે? તો તમારે આવી જ રીતના વાક્યો બનાવવાના છે. જેમ કે મમ નામ રૂપલ, તો તમને એ તો આવડી ગયું કે તમારું નામ શું છે. બરાબર, તો તમે લઈ લેશો મમ નામ દેવઃ. બરાબર, તમને નામ આવડી ગયું છે. મમ નામ પ્રેયસી, તો નામ તમને આવડી ગયા છે. હવે તમારે શું કરવાનું છે? તો મમ નામની આગળ વધવાનું છે. હવે તમારે સ્થળના નામ લખવાના છે કે અહમ ગૃહમ ગચ્છામી, અહમ પાઠશાલામ ગચ્છામી, એ પણ તમારી પાસે બેઠા છે. અને ત્યાર પછી તત્ર અહમ ગાયામી, તત્ર અહમ વદામી, તત્ર અહમ પઠામી. તો આ રીતે તમારે પોતાના માટે, જેમ અહીંયા 3 વાક્યનો એક પેરેગ્રાફ છે, તેવા તમારે 5 પેરેગ્રાફ પોતાના માટે બનાવવાના છે. એ તમારે ગૃહ કાર્યના ભાગરૂપ તો કરવાનું જ છે. સાથોસાથ તમારે શું કરવાનું છે? તો આ પાઠના અંતે જે સ્વાધ્યાય કાર્ય છે એ પણ નોટબુકમાં લખવાનું છે અને આ પાઠનું ભાષાંતર તમારે નોંધવાનું છે. આ તમારું ગૃહ કાર્ય થયું. ગૃહ કાર્ય થઈ ગયા બાદ આના ફોટોઝ લઈને તમારે મને મોકલવાના રહેશે. બરાબર છે. સરસ રીતે આ વિડીયોનો આપણે અભ્યાસ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા ખૂબ સરસ રીતે પોતાના માટે ક્રિયાપદ જે વપરાય છે એ આપણને શીખવા અને જાણવા મળે છે. જ્યારે કોઈ વ્યક્તિ પોતાની વાત કરતો હોય, એકલો જ હોય, ત્યારે ક્રિયાપદની પાછળ મી પ્રત્યય લાગે છે, જેથી કરીને એ વર્તમાન કાળનું પ્રતીક બને છે કે ક્રિયા ચાલુ છે એ દર્શાવાય. તો કાળને સંદર્ભિત આ ખૂબ જ સરસ મજાનું પ્રકરણ હતું. અગાઉ આપણે કરો તીનો અભ્યાસ કર્યો હતો, અત્યારે આપણે કરો મીનો અભ્યાસ કર્યો છે અને વર્તમાન કાળનો અભ્યાસ પણ આપણે અલગથી કર્યો છે. તો ખૂબ સરસ રીતે આ વિડીયો જોજો. ક્યાંય સમજ ન પડે તો આપ મને મેસેજ કે કોલ કરી શકશો. આપનો આભાર. જય શ્રી કૃષ્ણ.